ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલ છે, જેમાં અમુક દુકાનદારો દ્વારા સરકારશ્રી પરવાનેદારના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે ભ્રષ્ટાચાર અને અભણ અને ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની પૂરી આશંકા. ખાસ કરીને બ્લેકબોર્ડ ઉપર સ્ટોક દર્શાવવું, ફરિયાદ પેટી રાખવી, ગ્રાહકોને કમ્પ્યુટરાઇઝ બિલ આપવા, દુકાનની બહાર પારદર્શક બરણીમાં સેમ્પલ રાખવા જેવા અનેક નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી હતી, જેની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તેવું આવેદનપત્રમાં જણાવેલ છે. જો આગામી 15 દિવસમાં નિયમાનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવેલ છે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની અને સંબંધિત અધિકારીઓની રહેશે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી. મારું નામ સલીમ મોગલ. આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ, ધોરાજી શહેરમાં આશરે 23 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે, પણ એ દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારના નિયમોનું ઉડારી કરવામાં આવવું હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે, અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય એવી અમને આશંકા સેવાઈ રહી છે. ત્યારે અમે મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અનુસંધાને આવેદનપત્ર આપીને પાઠવ્યું છે કે ધોરાજીની દરેક સસ્તા અનાજની દુકાનોમાં દાખલા તરીકે બ્લેકબોર્ડ રાખવામાં આવે, એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે, ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકું બિલ આપવામાં આવે, જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ગોરખ ધંધા અને બે નંબરના ધંધા કરવાવાળા નહીં, પરંતુ ગરીબોના આગળીમાં જાય અને એનું પેટ કરે. શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે જે સરકારના પરિપત્રો છે, નિયમો છે, એને અમલમાં મૂકવામાં આવે અને એ મુજબ જ કામ થાય. અન્યથા નહીં કરવામાં આવે તો આગામી 15 દિવસની અંદર અમે લોકો અને મીડિયા સાથે રાખી જનતા રેડ કરીશું, અને જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે.